શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે ગાંજાનો છોડ અને માદક પદાર્થ સાથે એક ઇસમની વડોદરા ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે। ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીની અલગ અલગ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી, જે અંતર્ગત શિનોર પોલીસ સ્ટેશન પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એસઓજીને ખાનગી બાતમી મળી હતી કે રમણભાઈ પાટણવાડિયા રહેઠાણ મીંઢોળ ગામ પાટણવાડિયા ફળ્યું, જે ઇસમ પોતાની માલિકીના વાડામાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરી રહ્યા છે। એસઓજીએ રેડ કરીને કુલ 12 લીલા છોડ મળી આવ્યા હતા અને ગાંજાના સુકાયેલા પાનનો ભૂક્કો તથા બીજ મળી આવ્યા હતા, જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી। ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસ એસપી સુશીલ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। કેસ જ થયો છે કે સવારે કાગળ પેપર પણ આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનું કેસ કરવામાં આવ્યું છે। આ કેસ વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમણભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું। કુલ 12 જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે, જેનું અંદાજિત વજન 26 કિલોગ્રામ અને 145 ગ્રામ 26 કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે, જેની કિંમત 2,61,000 રૂપિયાની અંદાજિત થાય છે। આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે। એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવ વાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નકારી નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો। આ ગાંજાના સાઇઝને જોતા અંદાજિત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજિત 1 વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે।